વાઘ બાપુ. જીવનની હાચી દોર મારી મેલડીઓ મેલડી તું શું તો મારું જતું રેલું રણ પાછું આવશે મેલડી તું શું તો મારી બલિહારી પાછી આવશે ઉગતા ભોરની ઉગતા સૂર્ય નારાયણ કિરણ ભેડી ઉગનારા આવજે મારી બહોણી ઓ મેલડી જગત મો કમોણી મારા ઉખલોટ મો ટાઈગર મેલડી કેવોણી રે માં ખોયેલું ગોતી લાવે તારો કમો હોય પોતરી પોતરી રહે
ચોપડીને હપાડું કરીને લાલ ભાવોને તમારું ખોવાયેલું હોનું ગોત્યું હોય જગતમાં કોઈ દાડો હારું લગાડવા બોલી નહીં અને જેટલું બોલ્યું છે એટલું પૂરું કર્યાવની મારી જનકબાના એ લેખની મેલડી રી નહીં લ્યા ઇતિહાસ એવો રચવાનો છે ઇતિહાસ એવો રચવાનો છે જગત દુનિયા જોતી રહેશે જગત દુનિયા જોતી રહેશે એવો ઇતિહાસ ના રચું તો હું જનકબાના લેખની મરાઠીનું બાની ટાઈગર મેલડી નથી લા જીરો મથી હીરો બનાવે તારો કોમો હોય શેતરવા દુનિયાના દુશ્મન બેઠ્યા હોય પણ જેનો બાપ મરદ હોય એના દીકરાને કોઈ દાડો ખૂણા બેહવાના ખૂણા ઉભા રહેવાના મોથો ખંચેરવાના વારાના દાડા ના આવવામાં ડોલતી હોય એ મારી જનકબાનું બાની એ મારી વિશુબાની મેલડી બોલતી હોય તમે મારા વેણે હેડ્યા જજો તો કોઈ દાડો દુઃખનો દાડો નહીં આવે તમે મારા ઉપર વિશ્વાના બરૂહો રાખશો તો કોઈ દાડો બોચો ખંચેરવાના વાળા નહીં આવે પણ મને મેલડીને શેતરીને જવાની વાતો કરશો તો મને મેલડીને શેતરીને જવાની વાતો કરશો તો ભર બજાને તમારી આબરૂ લેતો મને મેલડીને વાર નહીં લાગે નહીં મળે મરાઠીનું ભાજવા ભુવા નહીં મળે મારા જનક બાજવા મેલડી તમને દીકરી નહીં મળે કહેવાય છે સેવકો તમે ઓળખોણ રાખો તો આ બીજા માળે બેઠો એ વાઘની રાખજો એ કોઈ દાડો તમને જોઈ ભરવા દીધા નહીં ભરવા દેશે નહીં કોઈ દાડો જોઈ પંચવાળો સભાવાળો ખૂબ મજા મારા ટાઈગર મેલડીના ખૂબ મજા બોલવું રોહિતજી વિશાલભાઈ રાયમલભાઈ ખૂબ મજા કે તમે મારા એક મેલડીના ફોનથી આયા છો તો મજા મજા ને મજા એવું કહું પછી ભાઈ કદાચ બંધ રાખીને આયા છો અને મનમાં વિચાર્યું છે એથી ડબલ જો ના લાવું તો હું ટાઈગર મેલડી ના હોય હે મારા તો શિવકો જબરા હે ગવૈયા જબરા હે કને ધનવાદ આલો ને કના વખાણ કરવા એકબીજા વટે એવા હે હું ખૂબ રાજી હું મેલડી ખૂબ રાજી હું ઝાલા બે ઝાલાને કેવું ખામાઈને બેહી જાઓ કે તમે તમારા વચનમાં રહેજો હું મારા વચનમાં રહીશ તમે તમારા વચનમાં રહેજો હું મારા વચનમાં રહીશ અને જો પેઢીમાં કોઈને દુઃખ આવવા દઉં તો ટાઈગર મેલડી ના હોય પણ દરબાર બાકડે બેહીન હર્યું થાય હે ધ્યાન રાખજો બાકડે બેહીન હર્યું થાય હે ધ્યાન રાખજો ગામના ઝાપે તમારી ચર્ચા થાય એવું ટાઈગર કહું ધ્યાન રાખજો વકીલ સાહેબ જો ટાઈગર બોલી હોત તો તમને એમ થાય પણ ત્રાહિત માણા બોલીને જો બીજી માતા બોલીને જઈ
કે ટાઈગર સિવાય ઉધાર નહીં. હું નહીં બોલ્યો, મારી ટાઈગર નહીં બોલી, આમંત્રણની માતા બોલીને જઈ કે ટાઈગર સિવાય ઉધાર નહીં. જેટલા જેટલા ડેલો છોડીને જાય, જો વરીન ડેલામ પાછું ના આવવું પડે તો ટાઈગર ઝલકમાના લેખની મેલડી ના હોય. પછી ભાઈ અવાજ જતો નહીં, જો પાછો આવી ગયો. હે ટાઈગર મેલડીના દીકરાએ, ટાઈગર મેલડીના પરિવારે કોઈએ તમારા જોડે એક પાછું માગ્યું હોય તો કહો. મારું ટાઈગર નું રરેલું હોય, મારું ટાઈગર નું રરેલું હોય, અને હું ભડકામ પડીને લાવ્યું અને મજૂરી કરીને લાવ્યું, મહેનત કરીને લાવ્યું, એનું મેં લીધું હોય. પછી હરગવણ તો ચાલુ થઈ ગયું, કે કેવું નથી. પણ જીને 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 લાલામ હરી કર્યું હોય, જીને જીને ઝાલામ હરી કર્યું હોય, જો એના ઘેર જઈને ભડકો ના કરું તો હું ટાઈગર મેલડી ના હોય. દરબાર જનકબાના લેખની મેલડી કાયમ ભેગા કરવા વાળી છે, અને કોકના દુઃખમાં ભૂચકો મારવા વાળી છે. અને તમે ગમે એટલી હરિયું કરો, કોઈના બાપથી ગજ નહીં વાગવાનો. અને હરી કરીને જો નિર્વંશ ના કાઢી નાખું તો જનકબાના લેખની ટાઈગર ના હોય. પછી ભાઈ આયો મારો બાપ આયો કે રોહિતજી એક વાત માંડવી ચાલા બેન, કે કોઈની વાતમાં ના આવતા, કોઈની વાતમાં આવતા નહીં. હજુ કાલ હવાર શું થવાનું એ મને ખબર છે, કાલ હવારમાં શું થવાનું એ મને ખબર છે. અનુભવ અહીંથી 10 વાગે ગાડી નીકળશે ને સાણંદની બજારમાં 1 વાગે શું બનવાનું એ મને ખબર છે. હે પણ દરબાર એટલું જરૂર કહું, દુનિયા કે જગત કે એની કોઈનું માનતા નહીં. અને પંચને ખબર નહીં એવું મારા ટાઈગર ને કહેવું ને, કે પંચને કઈ ખબર હોય. હે ઝાલા તમને પરમાણ આલ્યું હોય તાણે માન્યા હો, ઝાલા તમને પરમાણ આલ્યું હોય તાણે માન્યા હો. ઉભા થઈને બોલો બે કે એમની મેલડીએ નહીં લીધું, એમની મેલડીએ નહીં લીધું. ઝાલા રોટલી ટકતી હતી, હે ઈ ટાઈગરે ટકાડી છે. અન કારા મસ્ત થઈ ગયા તા ને, આજ લાઈટમાં ટાઈગર લાવી છે ભાઈ. અને બીજું મારે આ ઝાલાને કેવું કે ઝાલા કાડું ઝાલવા વાળું કોઈ નતું, તેદાડ મેં મેલડીએ ઝાલ્યું હોય. અને આ બેઠક મેં એની લીધી છે, એટલે મેં હવે આ ઝાલાનું કાઢું હોય, મેં ટાઈગરે આ ઝાલાનું કાઢું હોય. હવે હોદાન વિચાર કરજો, ઝાલા છોડી દે, જનકના લેખનો વાઘ નહીં છોડે. રોહિતજી હમણે બીજો કહેતો હતો, ભુવાજી તો મને નહીં બોલીએ કહો, પણ મને ભરોસો હતો કે મારો વાઘ ઉતરે ને એટલે આ જતા રહેલા મરેલા જો હાજા કરી દે, મરેલા હાજા કરે તો આ તો ખાલી જતો રહ્યો તો પાછો ના લાવું ને તો આગળ બેહવું નકામું. દરબાર હજુ તો મારી મરજી એવી કે દુનિયામાં જગતમાં ઇતિહાસ લખવા હે, કે નનામી બંધાઈ જાય, ઉપાડીને લઈ જાય, અને મહાણિયામાં ઉભા કરું તો હું ટાઈગર કરું એવા ઇતિહાસ બનાવવા. અનુભા મારા સેવકો હું કાયમ કહું કે દુનિયામાં બેઠક ચાલે, જગતમાં બેઠક ચાલે, બધા મંદિરે સેવા કરવા વાળા હશે, પણ બાપ મને મેલડીને ગૌરવ હે કે જે ઉખલોડ મેલડીના સેવકો હોય જગતમાં દુનિયામાં નહીં, એવો મને મેલડીને પાવર હે અનુભા. અને હું હજુ કહું કે વર્ગી રેજો
એક પછી એક જો બધાનો દહકો ના લાવતો હું ટાઈગર ના હોય. દરબાર જીવનમાં એક નક્કી રાખજો કે ગુરુ કરો તો મજબૂત કરજો, અને જેનો ગુરુ લેવાની આશા નહીં, જેના ગુરુને કોઈ લેવાની આશા નહીં, મારો ગુરુ મેલડી છે, મારો બાપ મેલડી છે, મારો ભગવાન મેલડી છે. અને ગુરુ પૂનમ આવે ને જો મળવા છેલ્લા નાવ તો ટાઈગર ના હોય. હજુ તો ગુરુ પૂનમે પાછા ગાદા વાદા વાગતા છે, અને મારો બાપ મેલડી મને મળવા આવશે એવો મને વિશ્વાસ છે કે હનુભા ટાઈગર પાછળ બધું ખર્ચી નાખવાનું હોય, ટાઈગર ની પાછળ બધું વાપરી નાખવાનું હોય, અને આ જીવર્યો ને એ ટાઈગર ની પાછળ આપી દેવાનો હોય. દરબાર જો ટીનુભા જનકબાની પેઢીમાં જો ઉભી ના થવું તો હું ટાઈગર ના હોય. પછી વાઘનો ટાઈમ થયો હે. ગામમાં મંદિરોની આરતી ચાલુ થઈ છે, પણ ઈ મંદિરના દેવ આ ટાઈગર મેલડીના મંદિરે બેહી ગયા છે. કામ કે મેલડી એના દીકરાને ચેવો ભણાયો હોય, આજ દેવો જોવા આયા હે. આ દુખલોડ ગામના નહીં ફરતા શ્યામાના દેવ જોવા આયા હે કે મેલડીએ જેવું શિક્ષણ આલ્યું, જેવી વિદ્યા આલી, ત્યાં જગમાં ડંકા વાગી રહ્યા હે. ભાઈ ટાઈગર બોલે જોઈ ના બને તો ટાઈગર ના હોય. અનુભા મારા સેવકો હજુ કહું વર્ગી રહેજો, એક પછી એક બધાયનો સમય આવશે, પણ તમે આજ વાવો કાલીમ કોકમાં લઈ લેવું તો ના થાય. ભાઈ ઝાલા આયા તા કે મને આજ ને આજ આલો, ટાઈમ વગર ના બને. ટાઈમ ને સમય આવે પછી બોલે, પછી ઝાપડી બોલે. આવું ટાઈગર કહું. પછી પેલી માતા હમણાં બોલતી હતી એટલે માજીએ બંધ કરી દીધી, દબાઈ દીધી. માજીએ દબાઈ દીધી. માતા એક શબ્દ બોલી પણ બોલવા દીધી નહીં. ઈ માતા એવું બોલી દીધી કે મેં કેમ ચા કર્યું, હું કીધું એમ નહીં કર્યું, પણ હજુ ટાઈગર ની હડબેઠે ચડવા દે, ટાઈગર ની હડબેઠે ચડવા દે. ટાઈગર ના હડબેઠમાં ચડેલા જો ખારા પાટમાં ના નાખી દઉં તો હું ટાઈગર મેલડી ના હોઉં. ભરજો કોઈ ના બાપની તાકાત નથી કે મારા હામું આમ કરે. ચાલા હાજે પડી જાય, હાજે 24 કલાક ના થાય ઈ ટાઈગર હું. પછી વચનમાં તમારા બેન રહેવાનું હોય, બે ખડા પગે ઉભા રહેજો. દુનિયા આવશે, જગત આવશે. લાલભાઈ આવો હોય, આ ભાઈ આવો હોય, એનો ભાઈ આવો હોય, એનો કાકો આવો હોય, જી છે એ રાગે પડીને રહેજો. કોઈની વાતમાં ના આવતા, અને વાતમાં આયા જો આટી પડી ગઈ તો કોઈના બાપ થી નહીં ને હારે. તમે એવું ના માની લેતા કે હું કરું થશે, તમે એવું ના માની લેતા કે હું કરું થશે. જી કરશે નહીં પેલો વાઘ કરશે. રોહિતસિંહ બેયની લગામ ઈના જોડે. તમે એવું ના સમજી લેતા, તમે એવું ના સમજી લેતા. બેયના ચા ઉભા રાખવા એ ટાઈગરના હાથની વાત છે. એટલે એવું નહીં સમજવાનું. મેરડી લીટું કરે ને નહીં, પાકું કરે, કોઈના બાપથી કબડી ના પકડાય, ગમે ત્યાં અડી જાય. આનું લીટું થયેલું એ ગમે ત્યાં અડી જાય, અને અડી જાય એવું હજુ તમારામાં બુદ્ધિ નહીં. બાકી અત્યારે જ અડી જઈ છે. એના લીટા અંડોરવા તો કોઈ નાના છોકરાના ખેલ નહીં. રોહિતજી મોઢેથી વાતું કરવું તો બધાય કરી નાખે. શા કરવું હોય, આમ છે ને તેમ છે ને ફલાણું હોય, ઢોકળું હોય, લોક કર્યું હોય, એ તો જીને કર્યું હોય ને એને ખબર હોય. કહતી પડી હોય એને ખબર હોય. મફતમાં નહીં મળતા, એની વહાં ભોગ આલવા પડે છે, તાણે મળે છે. બાપુ ટાઈગર જેવું કંઈક ને કરવું છે. પછી કંઈક ને કરવું છે. દરબાર ઉખલોડની ટાઈગર કોઈને કંકુતરી નહીં લગતી.
અને એને ગલકું કાઢતાય આવડે અને પાછું મય ભરાવતાય આવડે. કોઈને કઈ કંકુતરી લખીને કહેતી નહીં કે આવજો, પણ તમને ગલકું ગરી ગયું કોઈના બાપથી નહીં ને હરી એટલે આયા હો. પટકારીને કહેવાનું હોય, કોઈના બાપથી બીવાનું નહીં. મેલડી બોલે માગો કામ, સીધો ફડાકો. તાકાત હોવી જોઈએ અને જીગર હોવી જોઈએ તો હોય. જો ભાઈ કાલ ડખો થાય એવો ધંધો ટાઈગર મેલડી જીવનમાં નહીં કરતી. ડખો થાય એવો ધંધો જીવનમાં નહીં કર્યો. કોઈ ભાઈ નોખા પાડ્યા નહીં, કોઈનો રૂપિયો લીધો નહીં. પણ હમણાં બેઠક બંધ થાય એટલે સંજયભાઈ પેલા સીનને ફેટાવે છે. શું કે મારાની ને કોઈ વાત નહીં થઈ, પણ એને નકરું ક કરતે આવડે પણ ઉપર દીર્ઘઈ લખતા નહીં આવડતું એટલે મારે લખવું પડે. ભાઈ વાગવા દે ને ઓઢાડને એકી પટકાર જો પૂરું ના કરું તો હું ટાઈગર મેલડી ના હોય. પછી ભાઈ સંજયભાઈ ઈ શું કહેવા થતો તો એ મને ખબર છે, ઈ શું બોલવા થતો તો એ મને ખબર છે. પણ જો ના કહું તો તમે સેવા કરેલી એ નકામી પડે. દરબાર દુઃખમાં મેલડી અને સુખમાં અમદાવાદ, દુઃખમાં ટાઈગર ને સુખમાં અમદાવાદ. ભાઈ લગન થાય પછી શેડા શેડી છૂટે. લગન થાય ને પછી શેડા શેડી છૂટે. અનુભા છોકરાને નિહારમાં મેલો એટલે બાપનું નામ આવે. માનું તમ નહીં આવતું, માનું તમ નહીં લગતા ફલાણી માનો છોકરો, એ બાપનું જ આવે. તો દરબાર સહીએ થઈ જઈને બધું થઈ ગયું અનુભા. પણ ઘેર દઈને હુઈ ગયા. બાપ ના ભર્યો, બાપ ના ભર્યો ઈ કહેવા થતો મને બધી ખબર હે. પણ સંજય પટેલ જોઈ લે ટાઈગર નો પટકારો કે એ બોલે એટલે એમાં બીજું બને નહીં. વાગો દે હું જનકની મેલડી બોલું. ઓ મારી ટાઈગર બાપો, સેવકો માટે યુદ્ધ કરે એ મેલડી હું. તમારા માટે હું કઈક ના સંબંધ બગાડી દઉં, ઝઘડા કરું તો તમારા માટે કરી રહી હું. ખબર હે તમારા મનમાં કે ટાઈગર મેલડી નહીં આવી, ભુવાજી નહીં આયા. ગાડા તારા ગેટ ની ચોકીએ મારો દીકરો ઉભો તો અંદર કોણ જાય હે? આવા તો તને નહીં મળે, નહીં મળે. હું મેલડી કહું. પછી ભાઈ વાઘ ઉભો હોય, ટાઈગર મેલડી ઉભી હોય એટલે જગત ને સાઈડ આલીને જતું રહેવું પડે કે ઉખડો નો વાઘ ઉભો હોય. અનુભવ સાચું ખોટું હોય? જી તારો મેઇન દરવાજો જો નીકળવું ઉભી મેઇન ગેટ ઉપર કે જો કોઈને અંદર આવા દઉં તો હું ટાઈગર ના હોય. બાકી આવા વાળા તો આટા મારી ગયા પણ ટાઈગર ને ભારી ગયા કે ના જવાય પેલો વાઘ બેઠો હોય. હે બાકી તમે બોલો ને હું આવું મેલડી ની એકદમ જીબાન આલી દીધી ગઈ, જીબાન પછી પાકી જ હોય. તો આજ 19/5 જઈ અને આવતી 19/5 ફોજી જઈ હજુ આ બની નહીં કેતી ઓલીએ જઈને આ જઈ જેટલો ફેર પડી ગયો. સંગ એવો રંગ, જેવો સંગ એવો રંગ, જેવો સંગ હોય ને એવો રંગ થાય. આ જગતમાં નક્કી રાખવાનું. સંજય હું ટાઈગર બોલું છું. ઈ મોટા મામાનો સંજય હે એક મિનિટ ટાઈમ નહીં ફાળ્યો અને જઈ 19/5 કલાક ફાળ્યો હતો. હે ઈ સંગ એવો રંગ, સમજી જવાનું મારે કઈ કહેવું નહીં, પણ સંગ એવો રંગ. આનો સંગ હતો ને અહીં હતા, એ સંગ થયો એટલે ત્યાં હતા. દરબાર મારા સેવકો સંગ કરે તો ટાઈગર નો કરજો,
અને રંગ લગાવો તો ટાઈગરનો લગાવજો. જો જીવનમાં કોઈનો રંગ ચડવા દઉં તો જનકબાના લેખનો વાઘ ના હો. બીજું કહું, ધાંગધ્રા વિદેશમાં એનો રંગ હે, અનુપા ખબર પડે હે ને, એનો રંગ છે ને. તો દરબાર સંજય પટેલ મારો 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 હો વર્ષે તમતર શેટો નહીં મળે. કાયમ મેળડીનો રેજી, કોદાળો શેટો નહીં મેલું, પણ જે દાડ સમય આવો તે દાડ પૂજ્ય આનો જવાબ મળી જાય. સમયે પૂજ્ય, સમયે મને પૂછજે એનો જવાબ મળી જાય. બાકી ખંચેરી ખોરે લીધા પછી હું કહું તું મારો નહીં, મન નહીં આવડતું. મારો મારો ને મારો સંજય પટેલ મારો, સંજય પટેલ મારો મારો ને મારો, સંજય પટેલ મારો, સંજય પટેલ મારો, આવું ટાઈગર કહું. ગરમી તો મને થાય, ગરમી તો મને થાય કે મંદિર બંધ થાય ને પછી મેં રહેવાતું નહીં. મંદિર બંધ થાય એટલે મને નહીં રહેવાતું. રોહિતજી, જો તીએ મારા માટે ટાઈમ બગાડ્યો હોત હું તારા માટે ના બગાડું? ચાલા હાથું ખોટું તા જ્યાં ચાલા જોડે બેઠા હો ને ઝાપડી માતા હું. ચાલા મેરડી શું સમય લાવે તો હજુ આમાં કોઈને ખબર નહીં. હે ટાઈગર શું સમય લાવે તો હજુ કોઈને ખબર નહીં. અન કેવું હોય નહીં કેટલા હોશિયારી એ ખબર પડે ને ભાઈ. દેવ ધૂણતું હોય એટલે ગમે તે હોય, કોઈ પણ સમાજ હોય એમાં સમાજ આવતી નથી. કોઈ સમાજ નહીં આવતી કે આ સમાજ એક આ સમાજ છે. ટાઈગર મેરડી દુનિયા સમાજ ધૂણતી હોય પણ પગે લાગવાનું 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 શું એ ટાઈગરના સંસ્કાર છે. કોઈ પણ સમાજનો ભૂવો ધૂણતો હોય એટલે નમવાનું 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 એ ટાઈગર મેરડીએ શીખવાડ્યું. ચાલા આ ધૂણતા હતા તમને ટાઈમ નતો, આ ધૂણતા હતા તમને ટાઈમ નતો. ગાડા ઊભું થઈને લાંબુ થઈ જવું પડે, મન પૂછવાનું ના હોય, લાંબુ થઈ જવાનું હોય. હે નમે ઈ માને ગમે, દુશ્મન હોય પણ એકદમ રમી જાય એટલે માં કહી દે કે જા બેટા માં, પણ નમવું પડે. હે અત્યારે જગત કે ફોડો ટાઈગર ટોપ લેવલ માં ચાલી જઈને તમે બધાને પગે લાગો, પગે લાગ્યા હોય ને એટલે આટલે પહોંચ્યા. એવો અભિમાન રાખ્યો તો ના પોકર. દરબાર એટલે તો વિચાર કર કે પીઠ ધૂણતા હોય તો કેવું પડે કે રજા આની લેવી પડે કે એની રજા વગર ના બોલાય. ગમે એ નહીં હોય ચાલી પાડું તમને ખબર મારી આગળ પગ ભરે એટલે પગથી ના ઉતરવા દઉં. ઈ ટાઈગર મેળવી હું વાઘ બોલે, ઉખલોડ નો વાઘ બોલે ને પરોડીએ ધૂણવા આવે એટલે કોકને ટેવ 9 વાગે ઉઠવાની હોય ને પછી પટકારે ખાટલા ભીંબા ઉભો થઈ જાય. એવી મેળણી ની આંખે લે. એટલે ઝાલા આજનું તમારું હોય, આજ તમારું હોય. દુનિયા કે જગત કે ગમે તે કે પણ બે જણા બે વચનમાં ઉભા રહેજો. આ દસ્તાવેજ થઈ જાય પછી આર્યું હારો આર્યું રાશિ હે. આ નહીં બે ના પરિવાર આગળ જમજો, મારા ખર્ચે હું જમાડીશ. બે ના પરિવારને હું ખર્ચો કરીને જમાડીશ. બે ભેગા બેહીને જમી લેજો. નકે જ્યાં શિયાદ નોખા પડે ને એટલે 18 જણા હરિયું વાળા છે એટલે એમાં કોઈની વાતમાં ના આવતા બધાને ભેગા કરીને અને મારા મેરડીના ખર્ચે જમાડીને નીકળીશું. ટાઈગર એવું કહું
અનુભા હે ટાઈગર ને હો હું તો મારી તો શું હેસિયત છે કાયમ દાડીઓ જ રહેવાનું એની દાડી જ કરવાની કાયમ આપણું ગધું નહીં પણ ચા જવું હોય કે ઉખલોડો મેલડીએ જવું હોય દુનિયાનું દુઃખ હોય કે ચા મટશે કે ઉખલોડો મેલડીએ કે બે ભાઈ રાગ નહીં રાગ કરવો ચા જવાનું કે ઉખલોડો મેલડીએ કે ડખો નહીં પત્તો ચા જવાનું કે ઉખલોડો મેલડીએ કે આ બની ગયું કોઈને નહીં પત્તવું કે ચા જવાનું કે ઉખલોડો મેલડીએ જો આવા ઇતિહાસ ના રચી દઉં તો ટાઈગર મેલડી ના હોય રોહિતસિંહ ગાતા હતા રાયમલ ગાતો હતો વિશાલ યોગીએ ગાતા હતા કે ગુરુનું શીખી લેજો પણ ત્રણે કલાકારોને એવું કહું કે ચેલાને શીખવાડાય નહીં શું કે હામાં આવે ગુરુના હામાં બાણ તોડે આ કઈ ચેલા ઓછા નહીં તમારે એવું નહીં સમજી લેવાનું કે અમને આ હામાં ત્રીજા દાડે આવે એટલે બધું ના હાલાય ચોલાપુર રમેશભાઈએ એવું કહી દીધું કે એક અડધો ડોકો દાડો આ આખો પૂરો સોરસો ને તો સીધા હામાં આવશે એટલે મેલડીએ નક્કી કર્યું કે અડધા મહિને અડધો કરી નાખો ને તમારી માન બેલી શું કાંઈ આવો તમારી માન પૂછો તોય પતી જાય કે અહીં આવવાની જરૂર નહીં કે ઉખલોડ જઈએ તો પતે તમારી પોતાની માને પૂછો તોય પતી જાય પણ બાપુ કાયમના માટે ટાઈગર બોલી રહી કે હા કે તો મારા જોડે જ છે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થાય એટલે ગમે તેવો જાય તો એની જરૂર પડવાની અનુભવ તમે છોડો એટલે 1 લાખ થાય અરે અહીં છોડો એટલે 5 લાખ થાય હે પેલા બોલી હતી લાઈવ આજે બોલવું કે મગજમાં વ્યાયામ હોય તો કાઢી નાખજે તારા બાપને આવવું પડશે ઘેર સીતા હોય ઘરે સીતા હોય ના હોય એ સમજી જવાનું એટલે તારા મગજમાં જો અહીં હોય કે ટીનુભાઈ આવે તારી 70 પેઢી જહન તો ટીનુભાનો પરિવાર નહીં આવે પણ ધ્યાન રાખજે જો ટીનુભાના ડેલામ ના ગાલી દઉં તો જનકની મેળવી નથી વિશાલ યોગી એક ગાય તમને બધા ભૂલી ગયા હમણાં નહીં ગાયો એટલે યાદ નહીં આવે હું એને યાદ કરેલું પછી તમને ગયાલ છે આ બધું આમાં ફિટ હોય મેમરી આની અંદર બરોબર આમાં મેમરી કે ભાઈ આટલા પ્રોગ્રામ થયા પણ ભાઈ નહીં ગાયો તમે બધા ભૂલી ગયા રોહિતસિંહ વાઘેલા કે હાથી હેડે જાય ને કૂતરા ફસે જાય હે પણ ઉખલોડ ને હાથી એવું નક્કી કર્યું કે ભાહ્યું નહીં કે પગ મેલ્યો નહીં એટલે ફરીને ભાહે જ નહીં હે ફરીને જો પસેવા રવા દઉં તો જનકમાની ટાઈગર મસાણી ના હોય હા ફરજી કોઈને મગજમાં વેમ હોય તો કાઢી નાખો ઉખલોડ નો વાઘ ઉખલોડ ની ટાઈગર ગમે ના એરિયામાં જઈને હાથી બની જાય હે હવે રોહિતસિંહ ના ઘેર જવું નીકળ જઈને હાથી બનવું ટૂંક સમયમાં આવું હોય કોલાવડા ટાઈગર ને આવવું હોય કે જગતમાં દુનિયામાં ખબર પડે કે રોહિતસિંહ ગાણા ગાયો તો ઉખલોડ મેલડી ના એવો જો ઇતિહાસ ના બનાવું તો ટાઈગર મેલડી ના હોય દુનિયામાં ખબર પડે કે મેલડી માં ગાડો થતો રોડ ઉખલોડ થતો તો હે પણ જા આજે ટાઈગર નું વચન હે હું કાયમ ના માટે કહું કે મૂસુ ના પાડી દઉં તો હું મેલડી નહીં કાયમ મારું આ વચન હે ટાઈગર નું પણ તારી મૂસનો આંકડો તો નમવા દઉં તો હું વાઘેલા નહીં મેલડી ના હોય અને એટલું કહું કે તો જીતાડીને ધ્યાન ના લાવતો જનકવાની ટાઈગર
ટાઈગર મેરડીનું એવું કહેવું હોય કે મારા સેવકો વર્ગ્યા રહેજો, ટીનું ભાની જરૂર નહીં, ટીનું ભાની કોઈ જરૂર નહીં. આ બીજા મારે બેઠી એને ચાલી રાખજો, કોઈ દાડો તમને વાંધો નહીં આવે. એક પછી એક વારો આવવાનો હોય અને આ બધું મારે ના કહેવું પડે પણ એના જોડે બધું છે. માગો ને એટલી ડબલ પડ્યું હોય. તમને માગતે આવડું જુઓ તો મને તો હાલતે મેલડીને આવે જ છે, એને બધું આવડે છે. પણ મહીનભાઈ ભૂલ તો પછી મારે સુધારવી પડશે ને, ભૂલ તો પછી મારે સુધારવી પડશે. ગાડા મેલડીની પાછળ ગાંડો હું તારા ઘરે કોદાળો નનામી ના આવે, તારા દુશ્મન ના ઘેર નનામી જાય તો ટાઈગર આવ્યો કેવા હે. તારા ઘરે આવો તાર શું કરવા આવવું પડે લ્યા. બીજો વચન તારું પાડ દઉં હે, 101 કિલો કઈક નવું આવશે દા. હે મેં તને હોપી હે ગાડી, જો ભૂલ થઈ ગઈ હોય તો એ ના સુધારી દઉં તો ટાઈગર ના હોય. 101 કિલો કઈક નવું આવશે. હું ટાઈગર જા તારું પાછું સુધારી લઉં. આંસુ બંધ કરીને કેજે તમતાર હું ટાઈગર ભેગી હું. આંસુ બંધ કરીને કેજે તો બોલેલા બોલ પૂરા જોડે ના કરું તો હું ટાઈગર મેળડી ના હોઉં. રોહિતજી થઈ ગયું કમ્પ્લેન. ઈ ટાઈગર હે હનુભાઈ, ઈ વાઘ છે કે મારો પ્રસંગ આવે ને એટલે હું મેલડી મય ઉતરું અને રેજી બે ઈ મને નહીં આવડતું. આ તો જનકબાનો વાઘ ધૂણે અને ફરતા શ્યામારામ ખબર પડે કે જનકબાની ટાઈગર સિવાય કોઈ ના હોય. આવા ઇતિહાસ બનાવી દેવાના હે કે ભાઈ એટલે માઈક ગાદી જવા જોઈએ. પછી ખમાન મજા માતા આવી, ઈ માતા ના આવે, એ તો ઈ આવે એટલે હાટ કાર્ય ઈ ભાજી નાખે, ઈ મેલડી આવે. દરબાર કે મને આટલા સુધી આવ્યું તું, તને એટલા સુધી આવ્યું, સારું કર્યું ઠેઠ સુધી ના આવ્યું. ઠેઠ સુધી આવ્યું હોત તો તારું પૂરું થઈ જાય. આટલા સુધી ના આવે. હે આટલા સુધી આવે. દરબાર કલાકારો ગાય ને એમાં ધ્યાન રાખજો. હું તમને એવું કહું કે ગાય છે ને એમાં ધ્યાન રાખજો, એમાં એને કંઈક શીખવા મળશે. પણ પછી નકરી મોજ કરવી હોય, રાયમલ ગાય રોહિતસિંહ ગાય આ મોજ 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 ના જોવાની, એના શબ્દો શું પડે એ જોવાના હોય. હે એમાં શીખવા મળે, પણ તમને અહીં સંભળાય ને તો મળે, બાકી ખાલી ખાલી મોજમાં ના મળે. પણ મોજ કરો, કદાચ ભૂલશો તો હું ટાઈગર બેઠી હું. મોજ કરો, મજા કરો, જરૂર પડે એટલે હું ટાઈગર બેઠી હું. જો મારા સેવકને તો બહુ કીધું, પણ જો દીકરીઓ ઉજાગરો કરીને ટાઈગર સામે નાચતી હોય, ટાઈગર તો ભારતી હોય કે મારી દીકરીઓ ઉજાગરા કરીને તો નાચવા એકણ આવી હે. જો જીવનમાં અમારી દીકરીને કેવું કે જીવનમાં કોઈના સામે તમને નાચવા દઉં તો ઉખોડના વાઘેલાની મેલડી ના હોય. હો વરસ નહીં 111 વર્ષ સુધી જીવો ત્યાં સુધી જો કદાચ દુઃખ પડવા દઉં તો હું ટાઈગર ના હોય. કાયમના માટેના ખોરામ રહેજો, મને ખોરામ રાખતા આવડે. અને કદાચ જો લગ્ન કરી ગઈને તમારા ઘેર જશો ને કદાચ હાથેરીમાં રાખતા મને આવડે. જાઓ, મારા ટાઈગર ના આશીર્વાદ છે કે મારી દીકરીઓ આજ હું મુઈનો દીકરો તમારા માટે માગું કે મારી આ દીકરીને જીવનમાં દુઃખ ના પડવા દેતી. આજ હું તારા માટે એવી માંગણી દેવની રચના અને દેવના ખેલ
કોઈને આવડતા નહીં. દેવની રચના, દેવના ખેલ દેવ સિવાય કોઈને આવડતા નથી. પાડીવાળા જરૂર પડે, બરોબર હા ભરજો, જરૂર પડે આ બેઠીની અમારી માં હે, આ બેઠીની અમારી માં હે. જરૂર પડે તીનું ભાર્યાની અમારો ભત્રીજો હોય, જરૂર પડે તીનું ભાર્યાની અમારા ભાઈ, તીનું ભા તમારા ભાઈએ નહીં, તીનું ભા તમારો ભત્રીજો નહીં, અને તીનું ભાને તમારે કાં લેવા દેવાય નહીં. આ લાઈમ બોલું, આ લાઈમ બોલું. મારી તો આરઈ જ દીકરીઓ, આરઈ જ બોલું, આરઈ જ ફયું, આરઈ જ મારો પરિવાર. આ બેઠા ઈ જ મારો પરિવાર હે. જો તમે મારા હોત તો તમે અહીં હોત. હે આજ તમે જેટલા મારા હે ને આ બધા ઈ જ મારા હે. દરબાર જીવનમાં લાગવગ નહીં કરવાની, મારા મેલડીના ઈ જ મારા હે, બાકી મારે કોઈની જરૂર નહીં. ટાઈગરનો પરિવાર બેઠો એટલો જ છે, હું મેલડી એવું કહું ને. हजू बहु राजी हूँ फौजी, बहु राजी हूँ, बहु राजी हूँ भाई. जेटलो मारो परिवार बैठो है आज लाइव में खुले बोलूं कि तमारा माटे थईने हूँ मेलडी ने कहूं कि मारी आ बैठा ने एकेनी आंख में आवती दिवाળી સુધીમાં आंख ना पड़े एवं ना रहवा देती, एकेनी आंख भीनी थाय एवं ना रहवा देती. आ जेटला बैठा ने एटला दांत काढो दो एवं बनावजी. भाई ये कही दो शू क्या कलयुग चाले कही देवू पड़े कि जेटला तमे मेलडीना कूडाराम रहेशो ने एटला ने आईथी बार निकळीने कूडारू अंडोर्यु એટલે તમારે માર કઈ નહીં કે કોઈની લાગવગ આપણે કરતા નથી. પણ મારા વાઘના મર્યા હોય અડધી રાતે જરૂર પડે તો મેલડીએ તૈયાર, અડધી રાતે જરૂર પડે તો એનો દીકરો તૈયાર, અને અડધી રાતે જરૂર પડે તો મેલડી ગ્રુપે તૈયાર થવું. મેલડી એવું કહું ને. લાલ ભાઈ આપણું હારું થાય એટલે હુઈ ના જતા, આપણું હારું થાય ને ભાઈ હુઈ ના જતા. મેલડી કેઈ કરવું પડશે, મારે તમારો રૂપિયો નહીં લેવો, પણ મારા વચનથી આયા હે, મારા ટાઈગરના વચનથી આયા હે. છેતરવાનો ધંધો ના કરતા, છેતરવાનો ધંધો ના કરતા. હું હજુ કહું ઈ ટાઈગરના બોલ ઉપર આયા હે તો જી મેલડી કેઈ કરવું પડશે તમારે. મારે પૈસા નહીં લેવાના, એવું ના માનતા પૈસા માગશે. એક રૂપિયો મારે જોતો નહીં, પણ તમારું હારું કરવા માટે થઈને આયા હે તો ઈમનું હારું તમારે કરવું પડે. અહીં ન્યાય હોય, અન્યાય હોય. અહીં ન્યાય એટલે ન્યાય બે હરખા. પણ બેન કહું કે બાકડા પાછળ હર્યું થાય એ ધ્યાન રાખજો. કાલ હવાર નવી વાત ના આવે. ઝાલા બે ઝાલા કહું જો નવી વાત આવી તો મને ખેલ કરતા આવડે, પછી કોઈના બાપનું નહીં ચાલે. સાલા એટલું ગાલી ના બે મોરથ્યા હો. આમાં ઈ હે હો, પણ આમાં ચેતી ગયા. વહા જોડવાના આવ્યા ને એટલે પેલા ચેતી ગયા કે આનું પેલું આ કરી દે, હું તો નિહારી જાઉં. તમ ઝાલામાં એટલી બુદ્ધિ આવી કે એક દાન ભરાણાય હવે ભરાવાય નહીં ને આએ પાહું માથે આવશે, અને માથે આવશે ભૂરીમાં ખેતી સોતરા કાઢી નાખે. આવું નહોતા કરીને આવો ખાય તો સાલા જવાબદારી લઈ લેજે. નિર્દોષ છોડવાની એ તાકાત મારામાં છે. કોઈ પણ ને હું ભરાવા ના દઉં. અડધી રાતે જો તમે મારા માઈને ઉભા રહેતા તમને ભરાવા દઉં, મેલડી ભરાવા દઉં ને પછી ફોજી. હે
દરબાર હાંભળી લે થોડો આલાપ અધૂરો રહી ગયો થોડો અધૂરો રહી ગયો એટલે હવે હું પૂરો પાડ દઉં. રોચી વાઘેલા આજ સુધીના ઇતિહાસ છે, આજ સુધીના ઇતિહાસ છે કે જ્યાં વિઘન આવવાનું હોય એટલે મેરડી સીધું મારા ઉપર જ નાખે. હે તો તમારે સમજી લેવાનું ચમ નાખે એના ચારે હાથ આંકણ હે કે દુનિયાના પહાડ પડે બેટા હું બેઠી હું કોની તાકાત છે. હે ભાઈ એ કેવું નહીં, તમે એવું ના માનશો એ કેવું હોય. સીધા ડોડિયાના ઘરે બેહારવા જ્યાં કેદાડે મેલડીએ માથે લઈ લીધું હોય, તાણે ટાઈગરે માથે લઈ લીધું. આજ મારી દીકરીઓ નાચતી હતી અને ઉડીને જો આંખમાં પડે ને આંખ જતી રહે તો અબજો મને મળે. હે કાલ હગું કરવા વાળો પાછો પડે. દાદા તમે એક વિચાર કરો, હજુ તો તમારે શીખવું પડશે. રાયમાલ અહીં આખું ટોરું ફરતું હતું, ફોક્સ તો ઓઠે હતો. પેલો તો ત્યાં બેઠો તો બધાનું આડું ચમનાયું સીધું જ ગણાઈ ગયું. આમને ચમચાઈ ના ફટકાણો ને ટોરું હતું આડું એમને કુદીને જેવું જાણ કરાઈ ગયું. રોહિતજી પણ મારા સેવકને દુઃખ આવે તો ચાલે નહીં, ભલે મારા દીકરાને આવે તો હું અંદર બેઠી હું. એવા ભડકા તો ઓલવી સાફ કરી નાખું ઈ મેલડી હું. મારું તમને એવું કેવું હોય, હમણાં ગાતા હતા ને અને આ મેલડીમાં બોલતા કે ટીનુભા ના હોય ને વિશુભા હાથ મેલ લે તોય જતું રહે, પણ સાચા ભાવથી જો આ પગથિયું ચડો તો ટીનુભાનો પરિવાર નહીં પણ મારો સેવક મેલ લે તોય મટી જાય. હે દરબાર આજે આ ચોગાન ફરતું મહેનત સેવકોની, આ મેદાન ફરતી બગીચો બની રહ્યો હોય મહેનત સેવકોની, અને આ બધું ચાંદી જેવું પડ્યું હોય સેવક મહેનત કેવું કરી રહ્યું, સેવકો કરી રહ્યા. અડધી રાતે જરૂર પડે અને જો ઉપર પગથિયા ના ઉતરું તો આ ચોગાન વારવાય નકામા હું મેળવી. ભાઈ હજુ નોરતમ તો વારનારા પીસલ આવી જવાના, તમારે કોઈ નહીં વારવું પડે. મરદ મુસાળાને વરાવું તો માનજે કે હું મેલડી હું. હે કે જી કોઈને નહીં નમ્યા, કોઈને નહીં ઝૂક્યા, પણ જો મુસુ વાળાને ઝુકાડીને હાવેડા ચલાવું તો માનજે કે હું ટાઈગર મેલડી હું. હે દરબાર કાયમના માટે બોલી હું કે જો મૂછ ના પાડી દઉં તો હું ટાઈગર નહીં, આવું કાયમ બોલતી આવું. પણ આજે એક નવો ઇતિહાસ બનાવીને પાછી દઉં કે રોહિતજી જો તારો મૂછનો આંકડો પડવા દઉં તો ટાઈગર ના ગાણા ગાયા નકામા હે. કઈક રોહિતસિંહ ની મૂછું પાડવા ફરી ગયા. હે કઈક ફરી ગયા હે કનો હે પેલો તો ટાઈગર મેરડીને તો એને ચાંદના આશીર્વાદ આપી દીધા હે, અને ઘરનું ચહેર કની હે તો ઈ કોણ હે? જો આટલું મોડું કરો ની રહી તો હું એને કહી દઉં, હું ટાઈગર કહી દઉં ધિક્કાર હે તને ચહેર ને કે જો તારા દીકરાના ખૂણામાં આહુડા પડન જો તું ઘેરી તો ધિક્કાર હે તું વાઘેલાની દીકરી ના કહેવાય. સતના માર્ગે જીને સતના માર્ગે ની માના ભાર પડે કે રોહિત આટલું કહેતા જો હેડીઓ ના ચલાઈ દઉં તો જનકબાના લેખની મેલડી ના હોય.
પછી હઈ મારા સેવકો અડધી રાતે જરૂર પડે બધાની પાડી દઈશ, પણ બોલ્યા પછી જીવનમાં મને બીજું બોલતા આવડતું નથી. બોલી જઈ એટલે પતી ગયું, એમાં બીજું બને નહીં. અને વર્ગી જવું પછી મને છોડતા નહીં આવડતું. માર્ગ ચાલુ ચાલુ ને ચાલુ, એકદાન બોલું એટલે માર્ગ ચાલ્યાવાની મેલું નહીં. સેવકો ઘણું કેવું હે, પણ હજુ પણ બીજો માડું આવવાનું કામ થાકી જાઉં. બીજો વહાનો હા આવે હે, આ તઈને લાવજો ઓલો ફરવા દેવાનો, કેન્સલ ટિકિટ કરીને આયા હે, પણ જવા જ ના દેવો. હે જવા જ ના દેવો. તમ કોઈની જરૂર નહીં. મારે તો જેટલા મારા હે ને એ જ રાખવાના, કોઈને લાવવાના નહીં. ના ગાય કઈ નહીં, મેળીમાં ભજન કરો, નકા ભજન આવડી કરો, પણ જી જૂનું છે એ મેલવાનું નહીં, નવું કોઈ દાડો પકડવાનું નહીં. છે એ બરોબર જ છે. અન જેટલા જ્યા હે ભલે તાર ફરી ખાતા હાજ પડશે એટલે તો ઘરે આવવું જ પડશે. હે હાજ પડશે એટલે ઘેર આવવું જ પડશે. અને નહીં જડે ને તો અહીંથી કાયમ રહ્યા ને લાગવક કરશે મારું કોણ. તો શું કરવા જઈએ તો કને તને કીધું જતો રે, પણ ટૂંક સમયની અંદર તો ડેલે ઢોલ ના વગાડું તો હું મેળવી ના હોય. ભાઈ હજુ બીજો માડો હો ને એટલે વહેલું પતાવશું. કલાકારને જવું ઘેર દાડો ગીજો હોય. તમા મારા બેટા નહીં આવતા કે આ તો સવાર સુધી ગભરાવા હે, બીજે 3 વાગે પતી જાય. પણ જાઓ ઈ સમ કહું કે બીજે તમે જાઓ ને કલાકાર બનીને જાઓ. અન ઉખલોડ મેલડી આવો એટલે મેલડીને એવું કે મારા દીકરા આયા હે, અને ભુવાજીને એવું કે મારા ભાઈ આયા હે. આ કલાકાર બનીને નહીં આવતા, મહેમાન બનીને નહીં આવતા, દીકરા બનીને આવો. કે સુમાહામાં જગતના ઢોલ બંધ થાય, પણ ઉખડો ટાઈગરના ચાલુ રહે ને તમે તઈને ચાલુ રહેવાના. ચુમાહું નહીં નડે ને કશું નહીં નડે, કાયમના માટે તો તેજી ના રાખું તો હું મેલડી ના આવો.